પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો તે વિદ્યા માત્ર ભણી રહ્યો. જો વિશ્વાસની વાત અને વિશ્વાસ આપણે કહેવત છે કે વિશ્વાસ એ રેતીમાં વાહન ચાલે. વિશ્વાસ સૌથી મોટું સાધન છે જેને અને એમાં ભગવાનનો વિશ્વાસ આવી ગયો એટલે કામ થઈ ગયું. બીજા બધા વિશ્વાસ આવે, લોકો ઠગાઈ કરે એમાં વિશ્વાસ આવે. 2-3 વાર માર ખાય તો ચોથી વાર તૈયાર થાય. વિશ્વાસની વાત છે. પણ ભગવાનમાં વિશ્વાસ આવી જાય તો બહુ મોટું કામ. વિશ્વાસ મોક્ષ જ કહેવાય, બીજી વાત જ નહીં. કારણ કે ભગવાન મોક્ષ બાજુ જ લઈ જાય આપણને. તો ભગવાનનો યોગ થયો અને વિશ્વાસ આવી ગયો તે મોક્ષ થઈ ગયો, મોક્ષનો અધિકારી થઈ ગયો. પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો, દ્રઢ વિશ્વાસ, વિશ્વાસ નહીં, દ્રઢ વિશ્વાસ, એમાં જરાય ચૂક ના થાય, એક જ લક્ષ્ય. પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો તો વિદ્યા માત્ર ભણી ચૂક્યો. કેટલી મોટી વાત કરી. હવે આ લાગે સામાન્ય, આપણે વાંચતા હોઈએ એટલે વાંચી જઈએ. બીજું ત્રીજો પાંચો તો એવું નથી. હજી મહારાજમાં ભગવાનમાં વિશ્વાસ આવે એ વિદ્યા માત્ર બની રહ્યો. અંગ ઉપાંગ સહિત કોઈ વેદ ભણે. અંગ એટલે વેદ ચારે બાજુ બધા પાસા લઈ લે. અંગ ઉપાંગ સહિત કોઈ વેદ ભણે પણ ભગવાનમાં આસ્થા ના થાય. જો હવે મુંબઈમાં એક બહુ મોટા વિદ્વાન આવ્યા હતા અને યોગી અપ્પા સાથે મુલાકાત ગોઠવી. યોગી અપ્પાને મળવા હતા. તો એ તો બધા શાસ્ત્રો ભણ્યા અને એવી વાત કરી. પછી યોગી અપ્પાએ કહ્યું કે સાહેબ વાત કરો. તો હવે વેદ વેદાંત પારણ પામેલા પણ શું કે ભગવાન કહાં હૈ, કિસને દેખા હૈ. હવે આવો વિદ્વાન એ બોલે તો થઈ રહ્યું ને. મોટા વિદ્વાન પણ એ આવી મોરી વાત કરે. ભગવાન કહાં હૈ, કિસને દેખા હૈ, એવી વાત કરે. બાપા તો હસ્યા મૂછમાં. પણ એટલે આવું હોય એટલે મોટા પંડિત હોય પણ અંદર ખાલી હોય, અંદર પર. અને આપણે ભક્તિભાવવાળા હોય, અંદર ભરપૂર હોય. ભગવાનમાં આસ્થા અને મોક્ષ બંને સાથે જ રહે છે. જો મહારાજ ભગવાનમાં આસ્થા, ભગવાન વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ અને મોક્ષ બંને સાથે જ રહેશે. જો આવી ગઈ ગોળ ગોળ ફરીને અહીંયા આપણે ઊભા રહ્યા. જેને સત્સંગ મળે છે તેને જ ભગવાનમાં દ્રઢ આસ્થા થાય છે. સત્સંગનો એટલો પ્રતાપ છે. સત્સંગ મળે એટલે આપણે સત્સંગ મળ્યો છે ધન ભાગ્ય. ધન ભાગ્ય આપણા ભાગ્યનો પાર ના કહે. સમજે તો આજની વાત નહીં. સમજણમાં સુખ છે. આજની ટાઇટલ જ છે સમજણમાં સુખ છે. તો ખરેખર એ સમજણ અનેક પ્રકારની હોય. એક ભગવાનમાં આસ્થા હોય અને બીજા આપણે ધર્મ નિયમ બધી વાતમાં આસ્થા હોય, દ્રઢ વિશ્વાસ હોય. અને એવી સમજણ એમાંથી ઉત્પન્ન થાય
પછી કોઈ ટોચો ના વાગે, ગમે ત્યાં અથડાય પણ એને એક આંચ ના આવે. તો અનેક પ્રકારની સમજણ છે. એમાં સત્સંગની વાત મહારાજ કરે છે. જેને સત્સંગ મળે છે તેને જ ભગવાનમાં દ્રઢ આસ્થા થાય અને મોક્ષ આસ્થા થાય છે. સત્ય અસત્યનો વિવેક આવે છે. સાચું શું ખોટું શું એ બધો સત્સંગ મળ્યા પછી સત્સંગ કરે, મન દઈને કરે, પછી આ વિવેક આવે. સત્ય અસત્યનો સાચું. એટલે આ લોકોની વાત નથી, આ સત્ય એ મૂળની વાત છે કે સત્ય જે ભગવાનને પાસે લઈ જાય એ સત્ય અને બીજું બધું અસત્ય. ભગવાનથી દૂર કરે તમને એ અસત્ય. ગમેલી સાચી વાત હોય પણ આ લોકની ભગવાનને કાંઈ લેવા દેવા નહીં. ભગવાનની પાસે લઈ જાય તમને એવા કોઈ પણ સાધન પણ તમે ભગવાનની પાસે લઈ જાય એ સાચી વાત. અને બીજું ભગવાનથી દૂર લઈ જાય, ભલે ગમે એટલી સાચી વાત હોય. એટલે આ લોકમાં ઘણી બધી સાચી વાત હોય પણ ભગવાનથી દૂર લઈ જાય એ મહારાજે ના પાડી. મોક્ષને સહાય કરે તે સત્ય વસ્તુ છે. જો મોક્ષને સહાય કરે તે સત્ય વસ્તુ છે. બીજી અસત્ય છે. જો કહી દીધું મોક્ષને માર્ગે લઈ આવ્યા, મોક્ષ પાસે લઈ એટલે ભગવાન પાસે લઈ જાય, ભગવાનમાં આસ્થા વધે, દ્રઢ થાય. તો એ બધી સત્ય વાત છે. એ સ્વામીએ કહ્યું કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. કદાપી કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો તો શું કર્યું? કરોડ કામ બગાડીને એટલે એમાં તો બધું આવી ગયું, કાંઈ બાકી રહે નહીં. બધી આ લોકની વિદ્યા, પરલોકની બધું આવી જાય કરોડ કામમાં. તો કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. કેટલી મહત્તા આપી છે મોક્ષને. કરોડ કામ બગાડીને મોક્ષ. અને આપણે તો બીજું બધું વેર્યું કર્યું, લાખો કરોડો રૂપિયા કમાયા, બધું નાશન. એટલે મહારાજ કહે કે એ વ્યવહારમાં બરાબર, વ્યવહારમાં પણ મોક્ષના માર્ગે સાવ જુદું પડે અને તમને બીજી ત્રીજી લઈ જાય. જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે વાત સમજવા જેવી. આપણા બધા સત્સંગી છીએ બધા, એટલે તમારામાં કોઈ મનુષ્ય ભાવ પડે અને તમે બીજામાં મનુષ્ય ભાવ પડે એ ખોટી વાત છે. તો અને મહારાજ કે જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે, એટલા બધા સત્સંગી છે. એક સત્સંગી બીજા સત્સંગી ખુદ એક બીજું ત્રીજું બોલે એટલે એ ખોટું છે. તો મહારાજ કહે છે જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. એટલે અરસપરસ આપણે લૌકિક ભાવ ના લાવો. અને એવું કરીએ તો મહારાજ કે અમે તરત ઇન્સ્ટન્ટ, ઓલી ઇન્સ્ટન્ટ કોફી આવે ઇન્સ્ટન્ટ, તરત જ અમે ઉદાસ થઈએ છીએ. બીજામાં ઉદાસ થતાં વાર લાગે પણ આમાં તો બધા સત્સંગી છે, અરસપરસ દીવભાવ રાખો એ ચૂક્યા આપણે મારે કે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. અમે આ વાત ઘણી વાર સમજાવી છે પણ કોઈ સમજતું નથી. મહારાજને આ દુઃખ છે. કથા વાર્તામાં આ જ આવે છે
દીવ ભાવ માયા પર. પણ આપણે ટેવ છોડીએ ને એને તરત મનુષ્ય ભાવ લાવીએ. તો સત્સંગીમાં તો અરસપર દીવ ભાવ રાખવો, બ્રહ્મભાવ રાખવો. એ મારે કોઈ મુદ્દાના 63માં કહ્યું કે ભગવાન સંતમાં મનુષ્ય ભાવ લાવવો જ નહીં. એટલે આ બધા આપણા જેટલા મારા સાથે જોડાયેલા છે એ બધા દિવ્ય છે. એટલે આપણે અંદર ગડબડ ના કરવી, દિવ્ય સમજવા. અને કોઈ મનમાં એવું આવે કે આપણે આ રોચા જેવો છે, આને દિવ્ય સમજાય. મહારાજના વાક્ય છે. તમારે મતે રોચા જેવું લાગે, પણ ભગવાનના મતે એ દિવ્ય છે. એટલે અરસપરસ આપણે એવો કોઈ ભાવ મનુષ્ય ભાવ લાવવો જ નહીં. જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. પછી મહારાજને દુઃખ આવે. અમે આ વાત ઘણી વાર કહી છે, રોજ કહે છે. અમે આ વાત ઘણી વાર સમજાવી છે, પણ કોઈ સમજતું નથી. આ ભગવાનને આ દુઃખ છે. આ વાતો તો થાય છે દિવ્યતા માયા પર, એ વાત રસપરસ સમજવાનું કે આ સામેવાળો માયા પર છે, દિવ્ય છે. આપણે એકલા નહીં કે હું દિવ્ય છું, એવી સમજણ નહીં. અરસપર બે સામા સમજે. તમે એને સમજો અને એ તમને સમજે. દિવ્ય છે, અલૌકિક છે, તો મહારાજને શાંતિ રહે. નહીં તો મહારાજ કચવાઈ જાય.